तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 1947માં જ્યારે આ દિવસ આવ્યો હશે ત્યારે ભારતમાં કેટલો આનંદ ફેલાઈ ગયો હતો. વિજયનો કેટલો બધો ગર્વ હતો અને કેટલી બધી પ્રતિજ્ઞાઓ હતી કે અમે અમારા દેશને કેવી રીતે આગળ લાવશું, દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનાવશું. આપણે એ દિશામાં આગળ વધી જ રહ્યા છીએ. ધ્યેય પૂર્ણ થયું નથી પણ ધ્યેયની તરફ કૂચ આગળ ચાલુ છે. અને આપણા જ આ દેશની એક વિશેષતા છે કે આપણે આપણી જન્મભૂમિને માં કહીએ છીએ. વંદે માતરમ. અને એની કારણે માતા માટે તો ઘણું બધું હોય. માત્ર પ્રેમ જ હોય, પ્રેમ જ નહીં પણ આદર પણ હોય, પ્રેમ હોય, બધા જ પ્રકારની લાગણી માતા પાસે હોય. માતા અને આપણે એના સંતાનો છીએ. એ દૃષ્ટિએ ભારત ભૂમિને માતા કહેવાથી ઘણા બધા ભાવો આપણામાં આવિર્ભાવ થાય છે. અને આવી ભૂમિમાં જન્મ લેવા બદલ આપણે ખરેખર ગૌરવાન્વિત છીએ. કારણ કે આ ભૂમિમાં અધ્યાત્મનું જેટલું સન્માન છે એટલું કદાચ ક્યાંય પણ નથી. અમે પણ પશ્ચિમના દેશો ને જે પ્રકારનું જીવન જીવવાનું હતું અને ત્યાં ટકવા માટે પણ એમણે પ્રકૃતિ સાથે ખૂબ યુદ્ધ કરવું પડતું હતું, લડાઈ કરવી પડતી હતી. આપણે પ્રકૃતિ અત્યંત અનુકૂળ હતી અને તેથી હંમેશા એ માતા હતી. હવે યુદ્ધ કરવાનું નથી પરંતુ હંમેશા પ્રકૃતિને મા તરીકે પૂછતા આવ્યા છે. અને એ રીતે ભારત પણ આપણી મા છે, સમગ્ર પ્રકૃતિનું પ્રતીક છે. તો આપણે ભારત વિશે શું કરી શકીએ? એનું ગૌરવ જે છે એ ગૌરવ છાજે એ પ્રકારે આપણે કેવું જીવન જીવી શકીએ? અને આપણા મહાન નેતાઓ જે મૂલ્યો માટે જેમણે સમગ્ર પોતાનું બલિદાન આપ્યું, એવા મૂલ્યો માટે આપણે પણ વ્રત લઈ શકીએ. આપણા જીવનને એ દિશામાં જ વાળી શકીએ. અને પહેલું મૂલ્ય છે અહિંસા. એ લોકો હસતા હતા કે અહિંસાથી ભાઈ તમે રાજ્ય મેળવી શકો? આટલી મોટી બ્રિટિશ સલ્તનત, આટલી પાવરફુલ, તમે એમની સામે આ અહિંસાથી શું કરી શકો? તો ગાંધીજીએ બતાવ્યું કેવી રીતે અહિંસાની કેટલી શક્તિ છે. વાત સાચી જ છે. અહિંસામાં, સત્યમાં જે શક્તિ છે એ બધી આ અણુશસ્ત્રોમાં પણ નથી, અસ્ત્રશસ્ત્રોમાં પણ નથી. કારણ કે એ આધ્યાત્મિક શક્તિ છે. અને આધ્યાત્મિક શક્તિનું આવાહન કરવું એ ગાંધીજી કરી શક્યા, બધા નેતાઓ કરી શક્યા. આપણે પણ જોયું કે ભૌતિક ઉન્નતિ સાધવા માટે પણ એનો પાયો છેવડો આધ્યાત્મિકતામાં જ હોવો જોઈએ. અને માટે આપણે જરૂર ભૌતિક ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ હોવા જ જોઈએ. પણ જોડે જોડે એ ત્યારે જ આપણને આશીર્વાદરૂપ નડશે પડશે. એ ભૌતિક ઉન્નતિ ત્યારે આપણે સુખનું સાધન બનશે. એટલે સાથે સાથે આ અહિંસા અને સત્ય જેવા મૂલ્ય આપણામાં હશે. અને તો આપણે એ સંપત્તિને આપણે પચાવી શકીશું. અત્યારે એવી સંપત્તિ અનેક દેશોમાં છે પણ આપણી દૃષ્ટિએ જોવા જઈએ તો એ સંપત્તિએ બધાને સુખ આપ્યું હોય એવું જણાતું નથી. આપણે ત્યાં એ સંપત્તિ સુખ આપે અને ત્યારે જ્યારે આપણે આ મૂલ્યોમાં નિષ્ઠા હોઈએ.
એ માટે પણ આપણે તો શક્તિ જોઈએ જ છે. આપણે ભારત માતાને પ્રાર્થના કરીએ, માં તું અમને એવી શક્તિ આપ કે જેથી અમે અનેક બધા પ્રલોભનોથી ઉપર ઉઠીએ, અનેક બધા અવરોધોથી પાર કરીએ અને આ પ્રકારનું ધ્યેય સિદ્ધ કરી શકીએ. અમારું વ્યક્તિગત જીવન ઉજ્જવળ બને અને સમગ્ર દેશનું જીવન ઉજ્જવળ બને એવી પ્રાર્થના સહ. હરિઓમ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આઝાદીની ચળવળ દરમિયાન કેવા લાખો કરોડો લોકો સર્વમાં કેટલો ઉત્સાહ ને કેટલી વીરતા બધામાં નો આવિર્ભાવ થયો. જે દરેકે દરેક મનુષ્યમાં છે, પરંતુ એનો આવિર્ભાવ કરનારો કોઈક જોઈએ. એ હું માનું છું કે આપણો શ્રેષ્ઠ સમય હતો. શ્રેષ્ઠ એ રીતે કે ત્યારે દરેકે દરેક બધા ભેદભાવ લગભગ જતા રહ્યા હતા. જીવનમાં જ્યારે એક સર્વસામાન્ય ધ્યેય આવે ત્યારે પછી બીજા બધા ભેદભાવ ભૂલાઈ જતા હોય છે. જ્ઞાતિના, જાતિના બધા ભેદભાવ ભૂલાઈ ગયા અને બધાએ સાથે મળીને આ બ્રિટિશ સલ્તનતને હટાવવી એ જરાય સહેલું નહોતું. બહુ અઘરી વસ્તુ હતી. બ્રિટિશરો ખૂબ સમર્થ હતા એટલું જ નહીં, પરંતુ જોડે જોડે બહુ જ કનિંગ જેને કહેવાય, બહુ ચાલાક, નિષ્ઠુરતા, ક્રૂરતા પણ એમનામાં હતી. અને આવા લોકોને હટાવવા એના વડે એક ત્યાગ, એક જ માર્ગ હતો. યુદ્ધ એ માર્ગ ન હતો, ત્યાગ એક માર્ગ હતો. અને ત્યાગમાંથી જે આંતરિક શક્તિ પ્રગટ થઈ એણે આસુરી પરિબળોને હરાવ્યા. આસુરી પરિબળને દૂર કરવા એક દૈવી શક્તિ સમર્થ છે. અને ભારતવાસીઓમાંથી હવે એક દૈવી શક્તિનો આવિર્ભાવ થયો, આવિર્ભાવ કરવામાં આવ્યો. અને એણે આ અત્યંત સમર્થ આસુરી શક્તિ સામે ટક્કર ઝીલી. જરૂર એમાં ખૂબ ભોગ આપવો પડ્યો, બલિદાન આપવું પડ્યું. હજારો લાખો લોકોએ પોતાના જાનનું પણ બલિદાન આપ્યું. એ સિવાય કેટલું બધું બલિદાન. વિચાર કરો કે માણસ આ પ્રકારે પોતાનું જાન પણ આપવા તૈયાર થઈ જાય, એટલી હદ સુધીનો એમનો રાષ્ટ્રપ્રેમ એવો જાગૃત કરવામાં આવ્યો. એક મહાન ચમત્કાર થયો ભારતમાં. આ રીતે સત્ય અને અહિંસા તો ખરા જ,
પણ જોડે ત્યાગ અને બલિદાન આ બધાએ મળીને ભારતને આઝાદી અપાવી. આઝાદીના ફળ ભોગવવા માટે એ જ સાધન છે. આપણને જલ્દી ફળ મળી ગયા, એ ફળ ભોગવવું સરળ છે, પણ એટલું સરળ નથી ને જાળવવું અત્યંત અઘરું છે. અત્યારે પણ આપણી પાસેથી એવા જે ત્યાગની વ્યક્તિગત બલિદાનની અપેક્ષા રાખવામાં આવે છે, તો જ આપણે સબળ બનીએ, પ્રબળ બનીએ. હિન્દુસ્તાનનું કમનસીબ કહો કે ચારે બાજુ દુશ્મનથી ઘેરાયેલો દેશ છે. એ પણ બધા બહુ જ કનિંગ, અને તેથી બધા ભેગા થઈને કેવી રીતે ભારતને દબાવવું, આ બધા સામે ઊભા રહેવું, ટકવું જરાય સરળ નથી. માત્ર એક નેતા એ ન કરી શકે. નેતા નેતૃત્વ આપી શકે, આપણી ભાવનાઓ એનું આવાહન કરી શકે, પછી છેવટે તો બધાએ એમાં ભાગ લેવો જ પડે, બધાએ બલિદાનમાં ભાગ લેવો પડે. થોડી ઘણી પણ સમૃદ્ધિ આપણી પાસે આવી, આપણે પણ જીવનમાં ભોગને પ્રાધાન્ય અપાયું. જ્યાં ભોગને પ્રાધાન્ય અપાય ત્યાં ત્યાગ અને બલિદાન એ લગભગ નષ્ટ થઈ જાય. આપણે બહુ એશ આરામે બની જઈએ, નાજુક બની જઈએ, કોઈ પણ પ્રકારની અડચણ વેઠવાની તૈયારી ના હોય. એ માર્ગ છે, એ માર્ગ વળી પાછો આપણા વિનાશનો માર્ગ છે. બે બધા ટાંપી જ રહ્યા છે કે કેવી રીતે ભારત પર આક્રમણ કરે. ભિન્ન ભિન્ન રીતે આક્રમણ થાય છે. બહુ નકારાત્મક વસ્તુઓ કહેવાની જરૂર નથી, પણ છતાં આ ભારત હિન્દુ ધર્મ પર ખૂબ આક્રમણ થાય છે. બહુ યોજનાપૂર્વકની વસ્તુઓ આવી થાય છે. એવા પુસ્તકો રચાય, એ પ્રકારની વાર્તાલાપો રચાય, જેમાં હિન્દુ ધર્મ, હિન્દુ શાસ્ત્રો આ બધા પર આક્રમણ થાય. અને હિન્દુઓ એક એવા છે જેમને પોતાના ધર્મનું જ્ઞાન પણ નથી, તો એ પોતાનો ગર્વ કેવી રીતે હોઈ શકે? આપણે હિન્દુ ધર્મ વિશે વધારે ભ્રમ સેવીએ છીએ. અહીં કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટેની કોઈ પ્રવૃત્તિ છે જ નહીં. હતી કેટલાક વખત પહેલાં, આપણે એ બધી નષ્ટ કરી દેવામાં આવે સરળ રીતે બ્રિટિશરો વડે. હવેની કેળવણીમાં આપણા જે મૂળભૂત શાસ્ત્રો છે એની સાથે સંપર્ક જતો રહ્યો છે. અત્યારે મળે જે કેળવણી જોઈએ ના નથી, પણ જોડે જોડે આપણું જે મૂળ છે એની સાથે પણ આપણે જોડાયેલા રહેવું જોઈએ. એમાંથી આપણે પ્રેરણા મળવી જોઈએ, એમાંથી બળ મળવું જોઈએ. અત્યારનો આ જે ભૌતિક કેળવણી છે, જે જરૂરી છે આપણે ભૌતિક વિકાસ માટે,
આપણે પર્યાપ્ત નથી. આધ્યાત્મિક શક્તિ પણ આપણે જોઈએ, અને એમાં ત્યાગ આવે. આપણા દેશ દાજ હોય, અન્ય લોકો પ્રત્યે દાજ હોય. એટલે પૂજ્ય સ્વામીજી એમ ફોર સેવા. કેવી રીતે આપણે પીપલ હેલ્પિંગ પીપલ. જે લોકો પાસે છે એ લોકો કેવી રીતે જેમની પાસે નથી એને મદદરૂપ થાય, એ પ્રકારનો એક મંચ એમનો ઊભો કર્યો. કેટલા બધા દૂર રહેનારા લોકોની પાસે તો બધી ઘણી વસ્તુ ઉપલબ્ધ નથી, અને કેળવણીનો અભાવ છે. નો લાભ લઈને એ બધાનું ધર્મ પરિવર્તન પણ થઈ રહ્યું છે મોટા પાયે. અને આ પરિવર્તિત થયેલા લોકો તો ધર્મના મોટા જ દુશ્મનો બને. એ રીતે પણ ભારતના સંસ્કૃતિ પર, ધર્મ પર બહુ આક્રમણ થઈ રહ્યું છે, બહુ યોજનાપૂર્વકનું. એટલે પ્રત્યેક ભારતીય આ વિષય વસ્તુ સભાન બનવાની જરૂર છે કે આપણા દેશ માટે જે કંઈ મુશ્કેલીઓ છે તો છે જ, પણ આવી સંસ્કૃતિ માટે પણ ઘણી મુશ્કેલીઓ છે. એના પર પણ ઇરાદાપૂર્વકનું આક્રમણ થતું હોય છે, જેનાથી આપણે પરિચિત નથી, પણ જાણવું જોઈએ કે આવું થઈ રહ્યું છે. અને આપણે પરિચિત થવું જોઈએ. વેદાંતનું અધ્યયન તો સરસ વસ્તુ છે, અહીં ના નથી, પણ જોડે જોડે જીવન વિશેનું પણ કંઈ અધ્યયન હોય. કેવી જાતની સમસ્યાઓ છે, કેમ સામનો કરવાનો છે. વેદાંતનું અધ્યયન કરનાર લોકોને આપણે આગેવાનો, લીડર્સ કહીએ. તમારી પાસે જે છે બીજા અન્ય લોકો પાસે નથી, તો કઈ રીતે આપણા પ્રત્યેક વ્યક્તિ લીડર બની શકે પોતાના નાના વર્તુળમાં, અને આનો પ્રચાર કરી શકે. એ રીતે જ મોટા સ્વામીજી, સ્વામી ચિન્મયાનંદ મહારાજે બસ કે છે, માય સિવિલિયન્સ વિલ ગો. સિવિલિયન્સ એટલે આ વસ્ત્રધારણા. આ બધા મદદરૂપ નહીં થાય તો કંઈ વાંધો નહીં, એમની દ્વારા કામ કરાવીશ. પણ એમનો ધ્યેય કેવી રીતે આ ધર્મને નો પ્રચાર કરવો, સામાન્ય માણસ સુધી લઈ જવો. એમના ગુરુજી હતા તપોવન મહારાજ, તો બહુ પરંપરાગત, આપણે રૂઢિચુસ્ત કહીએ, જૂનવાણી કહીએ, એવો અભિપ્રાય. ને તરસ લાગી હોય, કૂવા પર જાય, પાણી ખેંચે ને પોતાની તરસ छिपाવે. બહુ શિક્ષણ એમને મળેલું સ્વામી ચિન્મયાનંદ મહારાજને. ઉત્તરકાશીમાં ગંગાજી વહેતા હોય, એના કિનારે બેસીને ગંગાનો પ્રવાહ જોતા હતા. ત્યારે એમને ખ્યાલમાં આવ્યો કે ગંગાજી કેટલા બધા માઇલોથી આવીને જ્યાં જરૂર છે ત્યાં સામેથી ચાલીને આવે છે. તેવી રીતે આ જ્ઞાનનો પ્રવાહ પણ માત્ર એના સ્ત્રોત પર રોકાઈ જાય એટલું એ પર્યાપ્ત નથી. એ સામેથી ચાલીને આવવો જોઈએ લોકો સુધી. એ પ્રકારની ઝુંબેશ એમણે શરૂ કરી. ગુરુજી જરા જૂનવાણી ખરા, એટલે એમને બહુ પસંદ ના પડ્યું.
કે એમનો શિષ્ય હવે જાય છે અને આ બધી વાતો બધાને કહે છે. કારણ કે એક રૂઢિચુસ્ત તો ના કહેવાય, પણ એક અભિપ્રાય એવો છે કે આ જ્ઞાન માત્ર અધિકારને જ આપવું જોઈએ. બધી જગ્યાએ ઉપનિષદના પ્રવચન ના અપાય, આ ના થાય. वो करनार पहला आता है स्वामी चिन्मयानंद महाराज હતા. બીજા સાધુ સંતો હતા, એ ચાતુર્માસમાં આવે, પ્રવચન આપે, પણ લોકો મધ્યમાં જઈને આનો ઉપદેશ કરવો, એ સમજી શકે એવી ભાષામાં અને રસ પડે એ રીતે કરવું, આ બધાનો એક સુયોગ હતો એમનામાં. પછી બુદ્ધિશાળી તો ખરા, તે પણ બુદ્ધિશાળી રમુજી અને દુરંદેશી બધા સદ્ગુણો એમનામાં હતા. અને તે તેમણે પ્રચાર કાર્ય શરૂ કર્યું. આવેલ એટલે ચિન્મય મિશન પ્રચારક છું હું. એક શંકરાદ મિશનરી એમણે પુસ્તક લખ્યું, શંકરાચાર્ય મિશનરી. આપણે સમય શંકરાદ ટીચર. શંકરાચાર્યજી આપણને ઉપદેશ કરતા, ઉપદેશક એક નહીં, પ્રચારક. શંકરાચાર્ય પ્રચારક. એટલે એમને હૃદયમાં લાગે કે આ બધાની જરૂર છે. ભગવદ્ ગીતા લોકો એમ માને છે કે માત્ર વૃદ્ધો માટે જ છે, નિવૃત્ત માટે છે. અર્જુનને શ્રી કૃષ્ણ એમાંથી એકેય પણ નિવૃત્ત નહોતા. અહીં ઉપદેશ કરવામાં આવ્યો છે નિવૃત્ત માટે નથી, એ પ્રવૃત્તિ માટે છે. લોકોએ પ્રવૃત્ત થવું જોઈએ ને કયા પ્રકારની ભાવનાઓ હોવી જોઈએ, સમજ હોવી જોઈએ પ્રવૃત્તિ કરવા દરમિયાન, એ ભગવદ્ ગીતા શીખવે છે. અને માટે ભગવદ્ ગીતા જીવનમાંથી જતા રહેવું, જીવનની જવાબદારી છોડી દેવી, એવો ઉપદેશ નથી આપતી. એ પ્રકારે ભગવદ્ ગીતાનું અર્થઘટન એમણે કર્યું, ચારે બાજુએ ફેલાવ્યું. એટલે વૈદિક સંસ્કૃતિમાં એમનો જે ફાળો છે સ્વામી ચિન્મયાનંદ મહારાજનો, બહુ અદ્ભુત છે. પછી તો આપણા પૂજ્ય સ્વામીજી થયા અને બધા પરંપરા. પણ એમણે જે એક રાહ ચીંધ્યો, એના માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પન્ન કરવું પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માળખું ઉત્પન્ન કરવું પડે. એવું પણ અમે જ્યારે અમારો કોર્સ પૂરો થયો ત્યારે અમારે ક્યાં જવું ખબર હતી. કંઈ ચારે બાજુ ફરતા હોય, બધી જગ્યાએ પ્રવચન આપતા હોય અને જિજ્ઞાસા ઊભી કરતા હોય. જિજ્ઞાસુઓના પછી મંડળો ભાગવાના આવે, સ્વાધ્યાય મંડળના, એ એમના બધા ઓર્ગેનાઇઝર બને પાછા. સ્ટડી ગ્રુપ, એ સ્ટડી ગ્રુપ જ એમનું મૂળ, એ દ્વારા જ બધી વસ્તુઓનું આયોજન કરે. એટલે બધા નવા નવા બ્રહ્મચારી તૈયાર થાય, એમના માટે સ્થાન તૈયાર હોય. બહુ યોજનાપૂર્વક એમણે બધા સ્ટડી ગ્રુપ, સ્વાધ્યાય મંડળો શરૂ થયા. બાલ વિહાર, બાળકોના કાર્યક્રમ, યુવાનોના કાર્યક્રમ બધા શરૂ કર્યા. બધા સ્તર પર પહોંચવું જોઈએ. અને એ રીતે આ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવી, એનો પ્રચાર કરવો મોટું ધ્યેય હતું એમનું. અને હવે એ ધ્યેય ચાલે જ છે સરસ રીતે. કહેવાનો ભાવ એ છે કે આપણે દરેક જણ પણ આવા સભાન હોવા જોઈએ. એ અપેક્ષા છે ને આપણે જઈને કરીએ, પણ છતાંય જે કોઈ આપણો પરિચયમાં આવે બધાને કંઈ ને કંઈ પ્રચાર થવો જોઈએ. સ્વામિનારાયણ લોકો એવા જે હોય એ પ્રચાર કરતા જ હોય. દરેક બાળકનો પ્રચારક છે, બધા જાણતા હોય. ચાલો ભાઈ, એટલે એ રીતે
કારણ કે અત્યારે ભારતીય સંસ્કૃતિ પરની સંખ્યા બળ પણ ઘટી રહ્યું છે. બીજા ધર્મના લોકોની સંખ્યા વધી રહી છે, સાથે સાથે ધર્માંતરણ દ્વારા ઘણા બધા આપણે ગુમાવી રહ્યા છીએ પણ ખરું. અને સંખ્યા કેટલી, કોને હિન્દુ કહેવું? અત્યારની પેઢીને તો કોઈ ધ્યાન જ નથી ને, કે આપણી કોઈ કેળવણી નથી. આપણે ત્યાં આપણા ધર્મની કેળવણી મળે એ પ્રકારની કોઈ વ્યવસ્થા જ નથી. પહેલાં ગુરુકુળની વ્યવસ્થા હતી, એ તો બધું બ્રિટિશરોએ બસ નષ્ટ કરી નાખ્યું. એટલે આ બધી વસ્તુ આપણે જાણીએ, સમજીએ અને કોઈક રીતે આપણે ફાળો આપીએ, આપણા સંતાનો વગેરેને એમાં પ્રેરિત કરીએ. इस्लाम खतरे में है तब तो लगे, વૈદિક ધર્મ ખતરામાં એવું કોઈ કહેતું નથી, પણ ખતરામાં આ સૌથી વધારે મોટો ધર્મ છે. હવે આપણે એવા જનોની થવાની જરૂર નથી, પણ સભાન થવાની જરૂર તો ખરી છે. સભાન અને સક્રિય ત્યાં સુધી એમણે સ્ટડી ગ્રુપ, સ્વાધ્યાય મંડળનો વ્યવસ્થા બહુ સરસ કહે. દરેક જ્યાં કંઈ શરૂ કરે, અઠવાડિયે એક વાર 1.5 કલાક મળે, ચર્ચા કરે. ચાલો જેટલે અંશે આપણે આવું કરી શકીએ એવામાં પ્રયત્ન કરીએ. એમનું જે વિઝન હતું, એમનું જે દૃષ્ટિ હતી, એ તે વખતે પણ જોઈ શક્યા. સ્વાભાવિક છે કે ભારતને શેની જરૂર છે, હિન્દુ ધર્મને શેની જરૂર છે. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં પણ એવા હતા. મૂળ ગુરુજી ગોલવલકર, આપણા પૂજ્ય સ્વામીજી, ત્રીજા કોઈ હતા, આ લોકોએ કનૈયાલાલ મુનશી, એ સાંદીપની સાંદલાઈમાં 1964ની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, એનું પણ સરસ કામ ચાલે છે. વિદેશમાં પણ સરસ ચાલે છે. હા, વિશ્વ હિન્દુ પરિષદ બંધારણ એમણે લખેલું છે. ઓહ, અચ્છા અચ્છા, એ મને ખબર નથી હશે. કારણ કે એવું ચિન્મય મિશનમાં જ 1964માં જ્યારે શરૂ થયું ત્યારે સ્વામી ચિન્મય મિશનમાં જ હતા અને સંન્યાસી પણ હતા. 1962માં એમને સંન્યાસ દીક્ષા લીધેલી. અને स्थापना गया कुंभ के अवसर पर पूज्य शंकराचार्य जी, वो भी गोलवलकर जी, अन्य जाकर के गुरुदेव स्वामी चिन्मयानंद जी, ला આ ગોલવલકર जी છે, આ દાઢીવાળા છે, આ ડાબી બાજુ છે તે આપણી અહીંયા ડાબી બાજુ. જમણી બાજુ દાઢીવાળા છે પૂજ્ય સ્વામીજી છે, આપણી જમણી બાજુ. હા, એ છે. હા, ના આ દાઢીવાળા છે ને, હા, એ ગોલવલકર ગુરુજી. હા, આ ચશ્મા. હા, હા. ચાલો, આજે આપણા પૂજ્ય સ્વામીજીનો જન્મદિવસ પણ છે, એટલે આ બધી વસ્તુઓ યાદ કરવી અને એ વિશે થોડો વિચાર કરવો એ પણ આવશ્યક છે. એમણે ખૂબ કામ કર્યું સ્વામીએ પણ હિન્દુ ધર્મ માટે,
અને એના હિન્દુ ધર્મના પ્રવક્તા હતા. આમ તો બહુ કોઈ પ્રકારના સંકોચ વગર વ્યવસ્થિત રીતે એ બીજા લોકોનું ખંડન કરવામાં એમને કોઈ સંકોચ નહોતી, ડરે નહીં. અને ધર્મનું સ્થાપન કરવામાં એટલે ઘણી પ્રવૃત્તિઓ પૂજ્ય સ્વામીજી કરતા હતા એમના સમયમાં. એક સ્વામિનાથન કરીને આપણે એક ત્યાં આગળ સિનિયર ડિસાઇપલ છે ગુરુ ભગવાન સ્વામીજીના, એમણે કંઈક નોંધ કરી તો કે 52 પ્રકારની પ્રવૃત્તિની અંદર એ સંકળાયેલા હતા આપણા સ્વામીજી. એ પુસ્તિકા બનાવી હતી એમણે. પણ એટલે આપણા સ્વામીજીએ પણ ખૂબ બધું કામ કર્યું છે આ દિશાની અંદર. છેલ્લે સુધી એમનું શરીર તો સાથ આપતું જ નહોતું, અને તોય પણ પોતે જ્યાં ધક્કો મારી મારીને જ્યાં પણ હોય ત્યાં જવાની બધી કોન્ફરન્સ હોય, આ હોય તે સંભળાતું ના હોય, દેખાતું ના હોય, બધા પ્રકારની, પણ છતાંય એકવાર કે આપણા આશ્રમમાં મંદિરમાં I cannot see, I cannot hear, I cannot walk. સાચી વાત છે. હું ચાલી પણ ના શકે, સંભળાતું નહોતું, દેખાતું, બટ I am well, I am happy. ગર્વપૂર્વક કહેતા હતા. I am comfortable, comfortable. એટલે બહુ સરસ વારસો આપણે મૂકીને ગયા છે. આપણે ચાલુ રાખવાનો છે. અભ્યાસ, અધ્યયન, અધ્યાપન. અભ્યાસ કરવો અને કોઈકને મદદ કરવી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.